થઈ ગયો તમારું કામ ઘડી પડે જ તે પડે તેને લાવો લઈ ના પણ ગાતા જ નથી આવડ્યું હું આમ ગવાય આમ કરતા હું સારું ગાવ તમને આવડે હા અને ડિસ્કો કરવો પડશે હો ઇનામ આપું પછી વાંધો નહીં ગાઓ વખાણજો એ જી સાડી પહેરવી કોઈને ગમે નહીં અને હવે ડ્રેસ થઈ ગયા બહુ મોંઘા કે હવે જી 67 માં મનડા મોયા જગત થયું દુર્દાણી પ્રભુ સાદર અડને સોતુતા જગત થયું દુર્દાણી પ્રભુ લાકડી ખોલને એકવાર જગત થયું દુર્દાણી આવડ્યો ગાઓ ના અમને જ ગવાયલો ઇનામ આવાજ આપણી પાસે ખટારા ભર્યા છે હાલો કેવું ઈ નો હાલે હાલો બાપુ હવે આપણે જો એ દેખ કઈ આવ્યું તું તારું માર્કેટ છે પણ હે ને હાલી ગયું એ જી ચા કોફી કોઈને ભાવે નહીં અને હવે દૂધ થઈ ગયું બહુ મોંઘું કે હવે થમ્સઅપ માં મનડા મોયા જગત થયું થમ્સઅપ માં મનડા મોયા જગત થયું દુર્દાણી મંદડા મોયા જગત થયું દુલધાણી પ્રભુ સાદર યોગીને સુતા જગત થયું દુર્દાણી કા બીજું આયો એમાં ને પૈસામાં માર્કેટ આવવું પડે તારું પૈસામાં માર્કેટ આવું જો આવ્યું લઈ લે તું સાલું રાખ પચામાં નહીં ભાઈ આ પસા લાવ દે પસામાં ન હોય પસામાં ના પડે પચાના અંદર ત્રણ માવા જ આવે લાય અમારે ડાગલા ભગત ને ગવાર હોય તો 100 રૂપિયા તો આપો એને એટલે લાવો એ પૈસા બધામાં ભાવ વધે પણ આનો ભાવ નો વધે હાલ્યો આ બીજા આયા હવે 151 રૂપિયા હગાઈ નાખો બસ ના હોમાં એટલું જ આવે લાયો પૈસા લે ભાઈ હળવે હળવે તારો ભાવ વધશે ઈ જોઈ એ જી સાયકલ બાઈક કોઈને ગમે નહીં અને 4 વ્હીલ થઈ ગઈ હવે બહુ મોંઘી કે હવે વિમાનમાં મનડા મોયા જગત થયું દુર્દાણી એ હવે વિમાનમાં મનડા મોયા જગત થયું દુલધાણી રેડી બાપે વાહ એક સોડા આવી 151 રૂપિયા આવ્યા હજી ખટારો વિરોસ પણ હવે ઈ મારા બાપુના લઈ લીધા તું દે લે હવે કોઈને ગૌરવવું છે કોઈ તો આમ બોલાવે આયા પસાનો લેતા હો એ આ શેલી હો જો પૈસા આયા 1 રૂપિયો બરાબર 151 ને બદલે 100 આવ્યા હોય નહીં ભાઈ પૈસા ઘટે હોય નહીં હજી 50 હાલો લાવો ખાય ખા હાલો જાય બેઠો છો લાય હા હળે હળે 200 થાય 300 થાય 500 થાય
હળે ભાવ વધે હો આપ્યા 50 રૂપિયા નાખ્યું 151 રૂપિયા પૂરા થઈ જાય ડાયરી કાઢી દીધું હવે રેડી રેડી હળગાઈ નાખો આમ જો આ કડી પૂરી થાય ને પછી ભાવ વધે 200 રૂપિયા થાય હો. તોય મળી રહે પણ લેવા નથી એ જી ભજન કીર્તન કોઈને હવે ગમે નહીં અને કથા થઈ ગઈ છે હવે બહુ મોંઘી કે હવે સિરિયલ માં મનડા મોયા જગત થયો ધૂળ જાણે એ હવે સિરિયલ માં મંદડા મોયા જગત થયું ધૂળ ધાણી આયા ને બધી વાર આયા હો બીજી વાર આયા ચાલો મને લાગે ગામમાં તમારું માન બહુ હોય છે કા બાપુ રેડી ને તો એમ હાલો આ તો પીઝા હવે અને મને તે કાબુ છે ને હમણાં હું લેતો આવું કાઈ વાંધો નહીં આવજો ભાઈ બેટા ટા હા બાપુ પણ લેતો આવું હા થેન્ક યુ હાલો બાપુ હવે બધું રાગે અરે પ્રધાનજી બોલો અરે હું રાજની અંદર સૂતો છું અને તમે ડેલીએ સોચી કરો અરે સાચી એવી કરું ને કે તારે સમજો બધા જોતા રહી જાય હલો સામ દાદા હું રાનો હાલતો હાલો એ પ્રધાન બોલો તમારા મહારાજ ને કયો માતુશ્રી મળવા માંગે કેવા માતુશ્રી મળવા માંગે એ સામ દાદા હું કે એ આઈના ઉભા રહીજો હું પૂછતો આવું હાલો મૂળરાજ ના માતુશ્રી હો મૂળ રાજના બાપુ હા પ્રધાન એ મૂળરાજ ના માતુશ્રી ડેલી ઉભા છે મળવા માંગે અરે પ્રધાનજી બોલો અરે પાટણપતિ મહારાજ સોલંકી ને માતુશ્રી ને મળવાની રજા ન લેવાની હોય અરે રાજી ખુશી થી રાજમાં લઈ આવો એટલે વી આવો અરે પધારો પધારો માતુશ્રી માતુશ્રી ના પ્રણામ હા બેટા મૂળરાજ હા બેટા અરે હા માતા અત્યારે રાજની અંદર આવવાનું કારણ કારણ બેટા એટલી જ મૂળરાજ તે મને ચાર ધામની યાત્રા કરાવી બેટા બરોબર છે માતા હવે મારી એક ઈચ્છા છે બેટા અરે માતા તમારી જે ઈચ્છા હોય તે મને કહો બેટા ઘણી યાત્રા મેં કરી ઘણી યાત્રા તે મને કરાવી બેટા ખૂબ ધનભાજ બેટા પણ એક મારે જૂનાગઢની યાત્રા કરવી છે બેટા ને દામાકુંડમાં સ્નાન કરવું છે બેટા અરે કાંઈ વાંધો નહીં માતુશ્રી માટે દામાકુંડ ની અંદર સ્નાન કરવા માટે પણ જાઓ અરે પ્રધાનજી અરે માતુશ્રી ને દામાકુંડ ની અંદર સ્નાન કરવા માટે જવું છે અરે જરૂરથી જ લઈ જાવી અરે તો માતુશ્રી એકલા નહીં પાટણ માંથી આખો સંઘ લઈ અને જુનાગઢ જાઓ ભલે અને માતુશ્રી ને દામાકુંડ ની અંદર સ્નાન કરાવો જેવો તમારો હુકમ અરે જુનાગઢ નો ધણી રાડિયાસ દામાકુંડ ની અંદર નાવાના ટકા લેખે દાન લેશે પ્રધાન બરોબર છે અરે બધાયનું ટકા લેખે દાન આપી દેજો ભલે પણ મૂળરાજ સોલંકી ની માતુશ્રી નું ટકા લેખે દાન નો દેતા અરે પ્રધાન આપણે નો દેવી અરે પ્રધાન જી મહારાજ અરે માંગે તો 5-25 હજાર વધારે આપી દેજે બરોબર છે પણ મૂળરાજ સોલંકી ની માતુશ્રી નું ટકા લેખે દાન નો દેતો અરે પ્રધાન લાખ 2 લાખ આપી દે પણ માતાનું દાન નહીં દેવાનું બરોબર છે પ્રધાન અરે તો આખો વાહ. સંઘ લઈ અને જુનાગઢ ની અંદર સ્નાન કરીને જલ્દી પાછા આવો વાંધો નહીં હાલો હાલો માતુશ્રી